આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 51મો એપિસોડ છે અને આજે તારીખ છે 29 જુલાઈ 2026 અને બુધવારનો આ દિવસ. ગઈકાલનો જે પ્રશ્ન હતો, તીતસ જે સેનાપતિએ યરુશલેમનું મંદિર તોડેલું એ કયા વર્ષમાં, એનો જવાબ 70ની સાલ. અને તમારા જવાબને માટે હું આભાર માનું છું. આપણે 11મો અધ્યાય ને પહેલી ને બીજી કલમમાં એ બાબત જોઈ હતી કે યોહાનને એક લાકડાની માપપટ્ટી આપી અને ત્યાર પછી કહ્યું કે તારે આ મંદિરનું માપ લેવાનું છે અને મંદિરનું માપ લેતા જે આંગણાનો ભાગ છે એનું માપ લેવાનું નથી, એ વિદેશીઓને મેં આપેલું છે. એટલે 42 મહિના સુધી ખ્રિસ્ત વિરોધી આખા યરુશલેમમાં લોકોને સતાવણી કરશે અને ખૂંદી વળશે અને એ બધી બાબતો બનશે. અને ત્યારે આપણે જોયું હતું કે યરુશલેમનું મંદિરનો ઉલ્લેખ આવ્યો છે, માટે 2 એપિસોડમાં આપણે મંદિર સંબંધી જે અભ્યાસ કર્યો છે. હવે 11મો અધ્યાયને ત્રીજી કલમથી આગળ, 11મો અધ્યાયને ત્રીજી કલમથી આગળ 6ઠી કલમ સુધી મારા 2 સાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ, પ્રભુ કહે છે. જૈતુનના જે 2 ઝાડ તથા જે 2 દીવી પૃથ્વીના દેવની સમક્ષ ઊભા રહે છે તેઓ એ જ છે. જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ. તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે. તેઓને પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહીં. તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે. હવે ઈશ્વરે, પ્રભુ ઈસુએ 2 સાહેદોને મોકલ્યા છે. સાહેદો એટલે પ્રભુના માટે, વિશ્વાસને માટે જેવો પોતાનો જીવ આપે છે. નવા કરારમાં સ્ટેફનને આપણે યાદ કરીએ છીએ. તો એ રીતે આ 2 સાહેદો, હવે એ સાહેદો 1260 દિવસ સુધી સેવા કરશે. 1260 દિવસ સુધી ઈસુ વિશે સાક્ષી આપશે, સંદેશો આપશે. જે પૃથ્વી પરના રહેવાસીઓ જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓના માટે સંદેશો લાવશે અને પ્રભુ ઈસુના વિશે કહેશે, પ્રભુ ઈસુને સ્વીકારો એવું કહેશે. એમની સાથે આગળ આપણે જોયું 1,44,000 જે મુદ્રિત કર્યા છે યહૂદીઓને, એ પણ ઈસુની સુવાર્તા પ્રગટ કરતા હશે. અને આ સુવાર્તા દ્વારા ઘણા બધા પ્રભુ ઈસુનો સ્વીકાર કરશે અને ઘણા બધા નહીં પણ કરે. એ 7 વર્ષમાં એવું બનશે. હવે 1260 દિવસ એટલે 42 મહિના. 42 મહિના એટલે 3.5 વર્ષ. 7 વર્ષના 2 ભાગ છે. હવે આ 1260 દિવસ એટલે 3.5 વર્ષ. આ જે 2 સાહેદો વિશ્વાસ, સેવા, સાક્ષી કરશે. હવે એ જ સમયે પેલો 42 મહિના પેલો ખૂંદી વળવાનો છે. આપણે જોયું કે 42 મહિનામાં એ જ સમયમાં ખ્રિસ્ત વિરોધી એ જ જગ્યા ઉપર લોકોને સતાવણી કરશે. એક બાજુ સતાવણી કરશે અને એક બાજુ આ 2 જણા સુવાર્તા આપશે. એવું બાબત ત્યાં બનશે, એવું અહીંયા આગળ લખવામાં આવ્યું છે. હવે અહીંયા આગળ જ્યારે કેમ 2 સાહેદો, એકને કેમ ના મોકલ્યો કે 3ને કેમ ના મોકલ્યા? 2, કારણ કે પુનર્નિયમનું પુસ્તક 19મો અધ્યાય ને 15મી કલમમાં એ નિયમશાસ્ત્રનું વચન હતું કે કોઈ પણ 2 વ્યક્તિઓની સાક્ષી હોય તો જ સાચી મનાય. કોઈ પણ 2 વ્યક્તિ જોઈએ. એટલે આ 2 વ્યક્તિઓ પ્રભુના નામ વિશે, પ્રભુના જે જીવન આપનાર છે અનંત જીવન, એના વિશે પ્રભુ ઈસુની સાક્ષી આ 2 જણ પ્રગટ કરશે.
એવું આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. હવે મારા બે સાહેદો, એ શું કહે છે? મારા બે સાહેદો, કારણ કે મારા માટે એ મરવાના છે. 1260 દિવસ પૂરા થશે, એ 1260 દિવસમાં કોઈ કશું એમને કરી શકશે નહીં. પણ જ્યારે 1260 દિવસ પૂરા થશે ત્યારે એમને ખ્રિસ્ત વિરોધી મારી નાખશે. એ આપણે કાલના આગળના હપ્તામાં આ એપિસોડમાં જોવાના છે. હવે અહીં આગળ બે સાહેદોને કયો અધિકાર આપ્યો? સત્તા આપી છે. પહેલી બાબત તો એ છે કે મારું વચન પ્રગટ કરવાની, પ્રબોધ કરવાની સત્તા આપી છે. અને જ્યારે એ પ્રબોધ કરતા હશે ત્યારે વરસાદ વરસશે નહીં. જ્યારે એ સેવા કાર્ય કરતા હશે કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે, એવી બાબત અહીંયા કહેવાની છે. પ્રબોધ કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ લખ્યું છે કે ટાટ પહેરીને પ્રબોધ કરશે. હવે જૂના કરારમાં ટાટ એ શોકની નિશાની છે. શોકની નિશાની છે. જે ટાટ એટલે સુતરાઉ કાપડનું જે વસ્ત્ર પહેરીને, એ ટાટની વાત અહીંયા લખી છે. અને 1260 દિવસ માટે જ સેવા કરવાની છે. 3.5 વર્ષ એ જ સેવા કરવાની છે. અને એ જ સમયમાં મેં કહ્યું એ પ્રમાણે પેલો ખ્રિસ્ત વિરોધી જે આંગળાનું માપ લેવાનું ના પાડ્યું છે, એ ખ્રિસ્ત વિરોધી એક બાજુ સતાવણી કરશે અને એક બાજુ આ બે જણા એ પ્રભુનું વચન આપશે અને આ બે જણાને સતાવવા માટે પ્રયત્ન કરશે. ત્રીજી બાબત, એને કયો અધિકાર આપ્યો છે? તેઓને આકાશ બંધ કરવાની સત્તા આપવામાં આવશે. આકાશ બંધ કરવાની સત્તા એટલે આકાશમાંથી વરસાદે પાડી પણ શકશે અને વરસાદને રોકી પણ શકશે. આકાશમાંથી અગ્નિ પણ ઉતારી શકશે, એવી સત્તા એમને આપવામાં આવી છે આ બે જણને. એ બાબત અહીંયા લખવામાં આવી છે. ત્યાર પછી કહે છે પાણીનું લોહી બનાવવાની સત્તા. મૂસાના સમયમાં મિસરમાં લાકડી મારવાથી જે નદીનું પાણી લોહી જેવું થઈ ગયેલું, એ આપણે જાણીએ છીએ. અહીં આગળ કહે છે આ બે જણને 7 વર્ષના સમયમાં આ બે સાહેદોને એવો અધિકાર આપશે કે પાણીને લોહી બનાવી શકે ગમે ત્યારે, એ 1260 દિવસમાં. એક બાબત એ છે. ત્યાર પછી કે પૃથ્વી પર આફતો લાવવાની સત્તા. એમને જ્યારે ઈચ્છા થાય, એમને લાગે કે અત્યારે સેવાનું કામ બહુ જોરશોરથી ચાલે છે અને વિરોધ થઈ રહ્યો, ત્યારે પૃથ્વી પર ગમે તેવી આફતો લાવી શકે. આ એક સત્તા. પૃથ્વી પર આફતો, તોફાનો લાવવાની સત્તા એ પણ આપવામાં આવી છે. અને ત્યાં બીજી બાબત, એનું રક્ષણ કેવું કરવાનું કહ્યું છે કે આ બે જણનું રક્ષણ હું કરીશ. બે મારા સાહેદો જ્યારે સુવાર્તા પ્રગટ કરતા હશે, ખ્રિસ્ત વિરોધી એમનો વિરોધ કરતો હશે, એવા સમયે એમનું રક્ષણ કરીશું. હવે રક્ષણ કરવા માટેના એ સ્પેશિયલ શબ્દો વાપર્યા છે, સ્પેશિયલ મેથડ વાપરી છે એમ કહી શકાય. કઈ રીતે કે છે? જો કોઈ વ્યક્તિ આ બે જણને તરવારથી મારવા આવશે, તો જે વ્યક્તિ તરવાર લઈને આવ્યા છે એ તરવારથી જ મરણ પામશે. જે વ્યક્તિ આ બે જણને મારવા માટે આવશે, નુકસાન કરવા માટે આવશે, તો એવું જ નુકસાન જે લોકો મારવા આવ્યા છે, નુકસાન કરવા, એ જ એમને જેવું નુકસાન થશે. અને આ રીતે કે છે એમનું રક્ષણ કરવામાં આવશે. અને 3.5 વર્ષ પૂરા થતા સુધી એમની સેવા ચાલુ રહેશે. 3.5 વર્ષ, 1260 દિવસ, 42 મહિના. પ્રકટીકરણમાં અવારનવાર આ શબ્દો આપણે સાંભળીએ છીએ. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે જ્યારે ખ્રિસ્ત વિરોધી, હવે 3.5 વર્ષ પૂરા થશે ત્યારે ખ્રિસ્ત વિરોધી આ બે જણને મારી નાખશે. એ આગળના એપિસોડમાં આપણે જોવાના છીએ. પરંતુ અહીં આગળ એ બાબત છે કે પ્રભુ ઈસુના બે સાહેદો વિશ્વાસના કારણે, સેવાના કારણે, સાક્ષીના કારણે પોતાનો જીવ આપશે. એક બાબત છે. અને એમને જે ખાસ પ્રકારની સત્તા આપવામાં આવી, અને સત્તાની સાથે એમનું રક્ષણ કરવાની જવાબદારી પણ પ્રભુ ઈશ્વરે લીધી છે.
જો કોઈ મારવા આવશે તો એ જ રીતે એ વ્યક્તિ, સામેની વ્યક્તિ, એને નુકસાન થશે. અને આ બાબત આપણે 2 સાહેદો સંબંધી 11મો અધ્યાય 3થી 6 આપણે જોઈએ છીએ. હવે સાહેદો કોણ છે, એના વિશે લોકો શું કહે છે, એના વિશે પ્રભુનું વચન શું કહે છે, એ આવતીકાલના એપિસોડમાં આપણે જોવાના છીએ. પરંતુ આજનો પ્રશ્ન છે કે આ 2 સાહેદો કેટલા દિવસ સુધી પ્રબોધ કરશે? કેટલા દિવસ સુધી પ્રબોધ કરશે? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપશો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ 2 સાહેદો સંબંધી તમે જે બાબતો અમને બતાવી, અમે સમજ્યા, શીખી શક્યા, એની દોરવણી તમે આપી માટે અમે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.